હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો હવે આજે પ્રકરણ 2 જોવાના છે. ગયા લેક્ચરમાં આપણે આટલા અને 1 થી 8 જોઈ લીધા હતા. તો હવે આપણે આ લેક્ચરમાં પ્રકરણ 2 આ 4 આપણે જોઈશું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો એમાં પહેલો શું છે કે 3x - 10 = 5 કૌંસમાં x - 10. અહીંયા જે દેખાય છે ને એ શું છે? ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. આ ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. તો શું થાય? આ ધારો કે આવું હોય ને ગુણાકારનું બાદબાકી કે સરવાળો ઉપર, તો એનો b સાથે ગુણાકાર થાય, પછી એનો ગુણાકાર c સાથે થાય. તો એનો b સાથે લે b અને એનો c સાથે લે ac ગુણાકાર. બરાબર? અને માઇનસ વચ્ચે શું આવશે? અહીંયા જે નિશાની હોય એ નિશાની અહીંયા આવશે. તો એવી રીતે આમાં કરવા જાવ તો શું થાય? 5 નો x સાથે ગુણાકાર કરો તો 5x, 5 નો 10 સાથે ગુણાકાર કરો તો શું થાય? 5 × 10 એટલે થશે 50. વચ્ચે જે નિશાની હોય અહીંયા આવી જાય એટલે -50. આ સાઈડ હતું એમનું એમ લખી દો. બરાબર? આ બધાના ઉકેલ જ મેળવવાના. ઉકેલ મેળવવાના એટલે આપણે x શોધવાનો. બરાબર? હવે આપણે શું કરશું? ચલો આમાં બે સાઈડ શું છે? ચલો આ 3x અને 5x. તો ચલોને એક સાઈડ ભેગા કરશું અને આને કહેવાય અચળ. અચળને એક સાઈડ ભેગા કરીશું. તો આ સાઈડ 3x છે તો એને આમને આમ રાખીએ. 5x ને આ સાઈડ લાવો. ચલો અહીંયા વચ્ચે બરાબરની નિશાની એમની એમ રાખો. આ સાઈડ શું છે? આ -50, તો એને લખો -50. આ સાઈડથી કોને લાવો? 10 લાવો. બરાબર? તો આઈડિયા તો અહીંયા હતા જ. બરાબર? આ સાઈડથી કોને લાવ્યા? 10 લાવ્યા. અને આ 3x તો અહીંયા હતા અને આ સાઈડથી કોને લાવ્યા? 5x લાવ્યા. હવે બરાબરની બીજી સાઈડ જાય ને તો ચિહ્ન બદલાઈ જાય. આ 5x કેવા હતા? પ્લસ હતા. બરાબરની આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. હવે આ -50 તો હતા જ અહીંયા અને આ 10 માઇનસ હતા, એને આ સાઈડ લાવ્યા. બરાબરની આ સાઈડ લાવો તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. આ -10 હતા તો શું થઈ ગયા? +10. બરાબર? ચલો 3x - 5x. 3 માંથી 5 જાય એટલે કેટલા રહે? -2 રહે. અને જોડે ગુણાકારમાં કોણ? x. ચલો -50 + 10. ચલો પ્લસ માઇનસ શું થાય? પહેલાં પ્લસ માઇનસ થાય માઇનસ. બરાબર? એટલે આ બંનેની બાદબાકી. આ જે નિશાની એવું કહે કે આ બંનેનો સરવાળો કરવો કે બાદબાકી કરવી. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આ પ્લસ અને માઇનસ. બરાબર? તો આ બંનેની બાદબાકી કરો. 50 માંથી 10 જાય એટલે કેટલા રહે? 40 રહે. તો આપણે લખ્યા અહીંયા 40. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ? 50. તો એનું ચિહ્ન જે હોય ને એ જ લગાવી દેવાનું. કયું? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ. આ બંને સાઈડ જો બરાબરની બે સાઈડ માઇનસ હોય તો સામે ઉડી જાય. હવે આપણે ઉકેલ શોધવો એટલે x શોધવાનો હોય. તો xની જોડે જે હોય ને એને પેલી સાઈડ જવા દેવાનું. બરાબર? તો અહીંયા કોણ? x. xના ગુણાકારમાં 2. ગુણાકારથી આ સાઈડ આવો તો શું થઈ જાય? ભાગાકાર. તો 40 તો હતા અને ભાગાકારમાં કોણ આવી જશે? 2. બરાબર? આ 2 ગુણાકારમાં હતા, આ સાઈડ આવે તો ભાગાકારમાં. બરાબર? હવે અહીંયા થાય 20 × 2 = 40. આ 2 કટ તો કેટલા વધ્યા? 20. તો જવાબ શું આવશે? x = 20. તો પહેલાનો ઉકેલ શું મળ્યો? 20. ચલો બીજો ગણીએ. તો અહીંયા પહેલાં 8x + 4 તો એમને એમ લખી દો. અહીંયા શું છે? ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. જેમ અહીંયા ગણ્યું હતું એવું ને એવું અહીંયા. બરાબર? તો શું કરશું? પહેલાં 3 કોની જો ગુણાશે? x સાથે ગુણાય એટલે 3x થશે. 3 1 સાથે ગુણાય એટલે 3 થશે. અને અહીંયા વચ્ચે જે નિશાની હોય અહીંયા લખી દેવાની. અને અહીંયા શું છે? +2. ચલો હવે 8x + 4 તો એમને એમ રાખીએ આપણે. આ 3x ને એમને એમ રાખીએ. આ બંનેનું સાદું રૂપ આપીએ. -3 + 2 એટલે કેટલા થાય? -1. ચલો પ્લસ માઇનસ પહેલાં પ્લસ અને માઇનસ બરાબર શું થાય? માઇનસ. એટલે આ બંનેની બાદબાકી કરવાની. 3 માંથી 2 જાય એટલે શું વધે? 1 વધે. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ? 3. એની આગળ જે ચિહ્ન હોય લગાવવાનું. કયું? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ. ચલો હવે આપણે ઉકેલ શોધવાનો એટલે ચલવાળા એક સાઈડ અને અચલવાળા એક સાઈડ. બરાબર? તો ચલો 8x એક ચલ, આ 3x ચલ, એને આ સાઈડ લાવો. 8x જોડે લાયા. રેડી? વચ્ચે શું છે? બરાબરની નિશાની. આ સાઈડ શું વધ્યું? એકલા -1 વધ્યા. એને લખો અહીંયા. આ +4 પેલી સાઈડ જાય તો -4 થાય. તો પહેલાં એકલા 4 જ લાવ્યો. હવે આપણે ચિહ્નો સેટ કરીએ. અહીંયા પ્લસ છે, બરાબરની આ સાઈડ આવ્યું તો શું થઈ ગયું? માઇનસ. અને આ +4 આમ લાવ્યા હતા તો પ્લસ હતા અહીંયા, આ સાઈડ આવે તો માઇનસ. ચલો 8x - 3x એટલે 8 માંથી 3 જાય એટલે 5x. ચલો અહીંયા જો -1 ને -4 -5 થાય. પણ કઈ રીતે?
જો માઇનસ માઇનસ શું થાય પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે આ બંનેનો શું કરવાનો સરવાળો. અહીંયા જે નિશાની આવે ને એવું કહેવા માંગે આ બંનેનું બાદબાકી કરવી કે સરવાળો. સરવાળો આવે એટલે આ બંનેનો સરવાળો કરવાનો. 4 ને 1 5. હવે બંનેમાંથી જે મોટી સંખ્યા કોણ 4. 4ની આગળ જે ચિહ્ન હોય એ લગાવી દેવાનું. કયું માઇનસ, તો અહીંયા થઈ જશે માઇનસ. ઉકેલ શોધવાનું એટલે આપણે એક્સનું જ કામ 5નું કામ છે નહીં. તો 5 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો -5 એમના એમ અને અહીંયા થઈ જશે ભાગાકારમાં 5. આ 5 5 ઉડી ગયા એટલે શું વધ્યું, કશું ના વધ્યું એટલે 1. અને આગળ શું છે માઇનસ, તો x બરાબર શું થશે -1. ચલો બીજો ઉકેલ મળી ગયો. ચલો આમાં એવું જ કરવાનું. જો આ બે ચલવાળાને એક સાઈડ લાવો અને અચલને એક સાઈડ લાવો. તો આ 3x તો અહીંયા જ છે તો એને અહીંયા જ રાખીએ બરાબર. 5x ને આ સાઈડ લાવ્યા આની જોડે, વચ્ચે બરાબરની નિશાની એમની એમ. આ સાઈડ કોણ એકલું 4 જ છે તો એને 4 એમને એમ રાખો. અને આ સાઈડ 8 અને આ સાઈડ લાવો. ચલો 5x આ સાઈડ આવ્યા હતા તો એની આગળ કયું નિશાન હતું માઇનસ, તો અહીંયા આવી જશે એટલે પ્લસ થઈ જશે. 8 પ્લસ હતા આ સાઈડ આવે તો માઇનસ. ચલો 5x + 3x એટલે કેટલા થાય 5 ને 3 8x. 4 - 8 એટલે કેટલા થાય -4. આની આગળ કશું ના આવે એટલે પ્લસ કહેવાય. આમ પ્લસ માઇનસ શું થાય, પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર. હવે પ્લસ માઇનસ માઇનસ એટલે આ માઇનસ શું દર્શાવે, આ બંનેની શું કરવાની બાદબાકી. એટલે 8માંથી 4 જાય એટલે 4. આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ 8, એની આગળનું ચિહ્ન શું આવશે માઇનસ, તો અહીંયા આવશે માઇનસ. ઉકેલ શોધવાનો એટલે એક્સનું જ કામ, 8નું કામ છે નહીં. તો 8 ગુણાકારમાં આવ્યો, આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો એક્સ બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનું ગુણાકારમાં. તો -4 તો હતા જ, ભાગાકારમાં કોણ આવશે 8. અહીંયા થશે 4 દુ 8, 4 4 કટ, ઉપર કશું ન વધ્યું એટલે 1 કહેવાય. તો એક્સ બરાબર 1/2. આ શું આગળ માઇનસ, તો અહીંયા આવશે -1/2. ચલો એવી રીતના ચોથો ઉકેલ. આ જો ચલવાળા બે એને એક સાઈડ લાવવાના, અચલવાળાને એક સાઈડ લઈ જવાના. તો અહીંયા તો એક્સ તો છે જ, એક્સ એમના એમ. આ સાઈડ આ bx ને આ સાઈડ લાવવાની જોડે લાવો બરાબર ના બરાબર. આ સાઈડ કોણ -7x છે, -7x ને બરાબર. તો અહીંયા શું રહેશે -7 રહેશે. અને આ સાઈડ કોણ 18, તો એને આ સાઈડ લાવો બરાબર. હવે આ 18 કેવા હતા પ્લસ, આ સાઈડ આવ્યા તો માઇનસ. આ bx કેવા હતા પ્લસ, આ સાઈડ આવે તો માઇનસ બરાબર. ચલો અહીંયા કશું ના એટલે 1 કહેવાય. કોઈ બીના ગુણાકારમાં 1 તો હોય જ. 1 - 2. ચલો 1 - 2. 1 એટલે શું આગળ કશું ના એટલે પ્લસ કહેવાય. ચલો પ્લસ માઇનસ શું થાય માઇનસ, એટલે આ માઇનસ શું દર્શાવે, આ બંનેની બાદબાકી કરો. તો 2માંથી 1 જાય એટલે 1. હવે બંનેમાંથી મોટી સંખ્યા કોણ 2, એની આગળનું ચિહ્ન શું માઇનસ, તો અહીંયા આવશે માઇનસ. તો -1 અને ગુણાકારમાં કોણ x. ચલો એવી રીતે માઇનસ માઇનસ શું થાય પ્લસ, એટલે આ બંનેની શું કરવાનો સરવાળો કરવાનો. 18 ને 7 કેટલા થાય, 18 ને 7 એટલે 25 બરાબર. તો અહીંયા થઈ જશે 25. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ 18, એની આગળ ચિહ્ન કયું છે માઇનસ, તો અહીંયા શું આવશે માઇનસ. વચ્ચે બરાબર હોય અને બંને સાઈડ માઇનસ હોય તો સામે માઇનસ માઇનસ જતું રહે. 1 × x એટલે x જ કહેવાય. અને આ સાઈડ કોણ વધ્યું 25. તો જવાબ શું આવશે x બરાબર 25.